નવસારીમાં રોડના કામમાં આચરાયો ભ્રષ્ટાચાર। 2 મહિના પૂર્વે બનેલો રોડમાં પડી ગયો મસમોટો ભૂવો। સરકારી સ્કૂલ પાછળનો રોડ ધસી પડતા સ્કૂલ વાન ફસાઈ। કબીલપુર વિસ્તારમાં નવા બનેલા રસ્તામાં આ ભૂવો પડ્યો છે। તાજેતરમાં બનેલા રોડ પર ભૂવો પડતા ગુણવત્તા સામે પણ સવાલ ઉઠ્યા। 2 મહિના પહેલા રોડમાં ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ છે। સદનસીબે વાનમાં વિદ્યાર્થીઓ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરિમલ મકવાણા ફોન લાઈન પર જોડાયા છે। જી પરિમલ, જે રીતે નવસારીના રોડના કામમાં ભ્રષ્ટાચાર, શાળાની પાછળ રસ્તો બેસી ગયો, શું વધુ વિગતો? હજી વિગતે વાત કરવામાં આવે તો નવસારી મહાનગરપાલિકાની જે નબળી કામગીરી છે ને, જે નબળી ગુણવત્તાવાળી કામગીરીને લઈને મહાનગરપાલિકા હાલ ચર્ચામાં છે। ત્યારે અનેક જે પહેલા વરસાદમાં જ અનેક જગ્યાએ ભૂવા પડવાની ઘટના સામે આવી છે। ત્યારે આજે ફરીવાર નવસારી શહેરના કબીલપુર વિસ્તારમાં જે બનેલા 2 મહિના પહેલા બનેલો જે રોડ હતો તેમાં મસમોટો જે ભૂવો પડ્યો છે, જેને લઈને જે ત્યાંથી પસાર થતી એક ખાલી સ્કૂલ વાન હતી, જેમાં સદનસીબે બાળકો બેઠા ન હતા અને એ બાળકોને રિટર્ન મૂકીને આવી રહી હતી। તે દરમિયાન આ વાન જે છે તે ભૂવામાં ફસાઈ હતી, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના ન બની હતી, પરંતુ મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકાની આ ગુણવત્તા વગરની કામગીરી જે છે તેને લઈને નવસારીની પ્રજામાં હાલ રોષ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।